બુદ્ધિ મોટી કે ધન? દર્શક મિત્રો, માણસની પાસે અપાર ધન હોય, અપાર સંપત્તિ હોય, પણ બુદ્ધિ સમજણ ના હોય તો જીવનમાં પૈસાની સાથે બુદ્ધિનું પણ શું મહત્વ છે એ આજના વિડીયોમાં રજૂ કરેલ એક જૂની વાર્તા કહાની દ્વારા તમને જાણવા સમજવા મળશે. માટે વાર્તાને પૂરી સાંભળશો તો જ તમને એનો સાર, એનું મહત્વ સમજાશે. માટે વિડીયોને અંત સુધી જોવાનો આગ્રહ રાખો. પસંદ આવે તો લાઈક કરીને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરશો. એક રાજા રાજ કરતો હતો. તેના માટે પૈસા જ સર્વસ્વ હતા. તેણે વિચાર્યું કે દુનિયામાં દરેક વસ્તુ પૈસાના આધારે ચાલે છે. તાંબે કી મેઘ તમાશા દેખ એ કહેવત ખોટી નથી. મારી પાસે અપાર સંપત્તિ છે, એટલા માટે હું આટલા મોટા દેશ પર શાસન કરી રહ્યો છું. લોકો મારી સામે હાથ જોડીને ઊભા રહે છે. જો હું ઈચ્છું તો હમણાં પૈસાનો રસ્તો તૈયાર કરી શકું છું. હું ઈચ્છું તો આ ગગનચુંબી પહાડોને પલમાં તોડાવી જમીન દોસ્ત કરી શકું છું. મારી પાસે ધનના બળે મોટી સેના છે. તેની મદદથી હું કોઈ પણ દેશને એક ક્ષણમાં કચડી શકું છું. તે રાજા બધાને આવી વાતો કહેતો રહેતો કે આ સંસારમાં ધર્મ, કર્મ, પત્ની, પુત્ર, મિત્ર બધું જ પૈસા છે. રાજા માથાથી પગ સુધી ધનના નશામાં ડૂબેલો હતો. પરંતુ તેની રાણી ઘણી બુદ્ધિશાળી હતી. તે ધનને નીચે અને બુદ્ધિને ઉપર માનતી હતી. બુદ્ધિને શ્રેષ્ઠ માનતી હતી. રાણીની ચતુરાઈને કારણે રાજ્યનું બધું કામ સરળતાથી ચાલતું હતું. રાણીનું માનવું હતું કે દુનિયા પૈસાના આધારે નથી ચાલતી, પરંતુ પોતાની વિચારશૈલી તે રાજાની સામે સ્પષ્ટ રીતે બોલવામાં અચકાતી હતી. એક દિવસ રાજાએ રાણીને પૂછ્યું, તમે મને સાચી વાત કરો, શું દુનિયામાં બુદ્ધિ ધનથી અધિક શ્રેષ્ઠ છે? રાજાનો આવો પ્રશ્ન સાંભળીને રાણી મૂંઝાઈ ગઈ અને વિચારવા લાગી. રાણીના મનમાં ધનની કિંમત શું છે અને બુદ્ધિની કિંમત શું છે તે સારી રીતે જાણતી હતી. રાણીએ કહ્યું, મહારાજ, તમે પ્રમાણિકપણે પૂછો છો તો મારો જવાબ એ છે કે હું બુદ્ધિને શ્રેષ્ઠ માનું છું. ધન બુદ્ધિથી જ આવે છે અને બધા કામ બુદ્ધિથી જ થાય છે. બુદ્ધિ ન હોય તો ગમે તેટલો ખજાનો અમથો જ લૂંટાઈ જાય છે. સમજણ વિના કેટલાય રજવાડાઓનો વિનાશ થઈ ગયો છે. ધનની આવી નિંદા રાણીના મુખેથી સાંભળીને રાજા ખૂબ ક્રોધિત થઈ ગયો. રાજાએ કહ્યું, રાણી, તમને તમારી બુદ્ધિમત્તા પર બહુ ગર્વ છે ને? મારે જોવું છે કે તમે પૈસા વગર બુદ્ધિથી કેવી રીતે જીવન નિર્વાહ ચલાવો છો. એમ કહીને રાજાએ રાણીને શહેરની બહાર એક ઘરમાં રહેવા મોકલી દીધી. સેવા માટે 3-4 નોકર સાથે રાખી દીધા. ખર્ચ માટે ના તો એક પૈસો કે કોઈ પણ પ્રકારની વસ્તુ આપવામાં આવી હતી. રાણીના શરીર પર જે ઝવેરાત હતા, જે ઘરેણાં પહેરેલ હતા, તે પણ કાઢી લેવામાં આવ્યા હતા. રાણી મનમાં જ કહેવા લાગી કે એક દિવસ હું રાજાને બતાવીશ કે આ દુનિયામાં બુદ્ધિ પણ એક અનમોલ ચીજ છે. પૈસો જ સર્વસ્વ નથી. નવા ઘરમાં પહોંચ્યા પછી રાણીએ નોકર દ્વારા કુંભારના ઘરેથી 2 ઈંટો મંગાવી અને ઈંટોને એક સફેદ કપડામાં લપેટી અને તેના પર તેના નામની મહોર લગાવી દીધી. પછી તેણે નોકરને બોલાવીને કહ્યું કે તું મારી આ વિરાસતને ધનુ શેઠના ઘરે લઈ જા અને કહેજે કે રાણીએ આ ધરોહર મોકલી છે, એ રાખીને એના બદલામાં 10,000 રૂપિયા મંગાવ્યા છે. થોડા દિવસોમાં તમારા પૈસા વ્યાજ સાથે પરત કરવામાં આવશે. જ્યારે શેઠે વંશ પરંપરા પર રાણીના નામની મહોર જોઈ અને શેઠે વિચાર્યું કે તેમાં કેટલાક કિંમતી ઝવેરાત હશે, તેણે ચૂપચાપ 10,000 રૂપિયા ગણી આપ્યા અને પૈસા લઈને નોકર રાણી પાસે આવ્યો. આ પૈસાથી રાણીએ વેપાર વ્યવસાય શરૂ કર્યો. વખત વીત્યો અને સમય આયે રાણીએ એટલા પૈસા કમાઈ લીધા કે શેઠના પૈસા ચૂકવાઈ ગયા અને છતાંય પૈસા બચ્યા. એનાથી વ્યવસાય ચાલુ રાખ્યો. સમયને મંજૂર હતું ને રાણીએ વ્યવસાય થકી ઘણું ધન કમાઈ અને કમાયેલા પૈસામાંથી અમુક ટકા રાણીએ ગરીબો માટે મફત દવાઓ, શાળાઓ અને અનાથ આશ્રમ ખોલ્યા. ચારે બાજુ રાણીની જય જયકાર થવા લાગી. અહીં રાણીના ગયા પછી રાજા એકલો પડી ગયો. જ્યારે રાણી હતી ત્યારે તે દરેક બાબતોનું ધ્યાન રાખતી હતી. રાજાને શાસનમાં યોગ્ય સલાહ આપતી હતી. જ્યાં સુધી રાણી હતી ત્યાં સુધી ધુતારાઓની દાળ ગળતી ન હતી. પરંતુ હવે જ્યારે રાણી ન હતી એટલે ધૂત માણસો રાજાને લૂંટવા લાગ્યા. ચારે બાજુ અંધકાર છવાઈ ગયો. પરિણામ એ આવ્યું કે થોડા દિવસોમાં તો રાજાની તિજોરી ખાલી થઈ ગઈ. સ્વાર્થી કર્મચારીઓ રાજ્યની તમામ આવક હડપ કરી લેતા હતા. હવે તો નોકરોને વેતન ચૂકવાનું પણ મુશ્કેલ બની ગયું હતું. રાજ્યની આવી હાલત જોઈ અને રાજા ગભરાઈ ગયો, ખૂબ જ ચિંતિત થઈ ગયો અને મંથન કરવા લાગ્યો. રાજા થોડા દિવસ માટે રાજમંત્રીઓને સોંપી અને રાજ્યની બહાર નીકળી ગયો. તેને નગરની બહાર કેટલાક ઠગ મળ્યા. તેમાંથી એક આંખવાળો કાણો માણસ રાજા પાસે આવ્યો અને કહ્યું, મહારાજ, મારી આંખ તમારી પાસે 2000માં ગીરવે હતી. તમે વચન આપ્યું હતું. હવે તમારા પૈસા લો અને મારી આંખ મને પરત કરો. રાજાએ કહ્યું, ભાઈ, મારી પાસે કોઈની આંખ ગીરવે નથી, માટે મંત્રીને જઈને પૂછ. ત્યારે પેલા એક આંખવાળા વ્યક્તિએ કહ્યું, મહારાજ, મેં તો તમારી પાસે જ આંખ ગીરવે મૂકી હતી. હું મંત્રીને નથી જાણતો. જો વાડ જ ચીબડા ગળવા માંડે તો પછી રક્ષણ કેવી રીતે થાય? તમે તો રાજા છો.
પ્રજાનું રક્ષણ કરવું એ રાજાની ફરજ છે. જો તમે ન્યાય નહીં કરો તો બીજું કોણ કરશે? જો તમે મને મારી આંખ પરત નહીં આપો તો તમારી બદનામી થશે. રાજા ખૂબ જ ચિંતામાં આવી ગયો. બદનામીથી બચવા માટે તેણે કાણા માણસને કંઈક રીતે 4000 રૂપિયા આપ્યા અને તેને મોકલી દીધો. રાજા થોડે દૂર ચાલ્યો તો ત્યાં એક બીજો માણસ રાજાની સામે આવીને ઊભો રહ્યો. તેણે પણ પહેલાની જેમ જ કહેવાનું શરૂ કર્યું કે મહારાજ, મારો એક કાન તમારી પાસે ગીરવે મૂક્યો હતો. લો, આ પૈસા લો ને મારો કાન મને પાછો આપો. રાજાએ તેને પણ પૈસા આપી અને વિદાય આપી. આ પ્રકારે ઘણા બધા ઠગોએ રસ્તામાં છેતરપિંડી કરીને રાજાને લૂંટતા જ ગયા અને લૂંટતા જ ગયા અને રાજા લૂંટાતો જ ગયો. પોતાની સાથે જે પૈસા લાવ્યો હતો તે બધું જ ધન લૂંટાઈ ચૂક્યું હતું. હવે રાજા ખાલી હાથે કુમારી ચૌબોલાના દેશમાં પહોંચ્યો. કુમારી ચૌબોલા એ દેશની રાજકુમારી હતી. રાજકુમારીની ઈચ્છા એવી હતી કે હું એવા માણસ સાથે વિવાહ કરીશ જે મને જુગારમાં હરવી શકે. રાજકુમારી ખૂબ જ સુંદર હતી. દૂર દૂરથી લોકો તેની સાથે જુગાર રમવા આવતા હતા અને સેંકડો રાજકુમારો હાર્યા પછી કેદ થઈ ગયા હતા. મુસીબતના કારણે રાજા પણ એ જ દેશમાં આવ્યો. જ્યારે રાજકુમારીની સુંદરતાના સમાચાર તેને કાને પહોંચ્યા તો રાજાના મનમાં પણ રાજકુમારી સાથે વિવાહ કરવાની ઈચ્છા જાગૃત થઈ. રાજકુમારીએ મહેલથી થોડે દૂર એક બંગલો બનાવ્યો હતો. લગ્ન માટે આવતા લોકો આ બંગલામાં રહેતા હતા. આ રાજા પણ એ જ બંગલે પહોંચી ગયો. સેનાપતિ તરત જ રાજકુમારીને જાણ કરી અને થોડી જ વારમાં એક પોપટ આવી અને રાજાના હાથ પર બેસી ગયો. તેના ગળામાં એક પત્ર બાંધવામાં આવ્યો હતો, ચિઠ્ઠી બાંધવામાં આવી હતી જેમાં લગ્નની શરતો લખેલી હતી. અંતે એવું પણ લખ્યું હતું કે જુગારમાં હારશો તો જેલમાં જવું પડશે. રાજાએ પત્ર વાંચીને ખિસ્સામાં મૂકી દીધો. થોડા સમય પછી રાજાને રાજકુમારીના મહેલમાં બોલાવવામાં આવ્યો અને જુગાર શરૂ થયો અને રાજા હારી ગયો. શરતો મુજબ તેને જેલમાં કેદ કરી દેવામાં આવ્યો. જ્યારે આ વાત રાજાની રાણીના કાને પહોંચી કે રાજાની હાલત ખૂબ જ બગડી ગઈ છે અને શહેર છોડી જવાના સમાચાર સાંભળ્યા ત્યારે તેને ખૂબ જ દુઃખ થયું. તે રાજાને શોધવા પરદેશ જવા નીકળી. તે થોડે દૂર ગઈ તો એ જ જૂનો ઠગ ફરી મળ્યો. પહેલો કાણો ઠગ મળ્યો. તેણે કહ્યું, રાણી સાહેબા, મારી આંખ તમારી પાસે 2000 રૂપિયામાં ગીરવે મૂકી હતી. તમે તમારા પૈસા લો ને મને મારી આંખ પાછી આપો. રાણીએ કહ્યું, સાચી વાત, મેં ઘણા લોકોની આંખો ગીરવે રાખી છે. તો એક કામ કર, તું તારી બીજી આંખ કાઢી અને મને આપ. જેને હું તારી ગીરવે મૂકેલ આંખ સાથે તોલીશ, એનું વજન કરીશ અને નક્કી થયા પછી તને તારી આંખો પરત મળશે. રાણીનો આવો જવાબ સાંભળીને તે ઠગ ખૂબ જ ગભરાઈ ગયું. રાણીએ કહ્યું, વિલંબ કરીશ નહીં, બીજી આંખ ઝડપથી કાઢીને મને આપ. ઠગે હાથ પગ જોડીને માફી માંગી. કહ્યું, સરકાર, મને જવા દો, મારે કોઈ આંખ નથી જોઈતી. રાણીએ કહ્યું, ના, હું કોઈની વસ્તુ મારી પાસે રાખવી યોગ્ય નથી માનતી. તું ઝડપથી તારી આંખ કાઢી અને મને આપ, નહીં તો હું સૈનિકોને આદેશ આપું કે તે જાતે કાઢી લેશે. અંતે 4000 રૂપિયા આપીને રાણી પાસેથી પોતાનો જીવ છોડાવ્યો. જ્યારે બીજો ઠગ જે કાનવાળો હતો તેણે જોયું કે રાણીનું સિપાહી મારો બીજો કાન કાપવા આવી રહ્યો છે તો તેણે પણ અમુક રૂપિયા આપીને રાણી પાસેથી પોતાનો જીવ છોડાવ્યો. હવે રાણી આગળ વધી અને રાજાની તપાસ શરૂ કરી. રાણી રાજાને શોધતી શોધતી કુમારી ચૌબોલાના દેશમાં પહોંચી. રાજા જેલમાં કેદ હોવાના સમાચાર સાંભળી અને રાણી ખૂબ જ દુઃખી થઈ. હવે તે રાજાને જેલમાંથી મુક્ત કરવાનો ઉપાય વિચારવા લાગી. સૌથી પહેલા રાણીએ ચૌબાલા કેવી રીતે જુગાર રમતી તે શોધી કાઢ્યું. તેનું રહસ્ય, તેનો ભેદ જાણી લીધો. એના પછી રાણીએ એક પુરુષનો વેશ ધારણ કરી અને રાજકુમારીના બંગલે પહોંચી. પહેરેદારે સમાચાર આપ્યા અને થોડી વાર પછી પોપટ ઉડતો આવ્યો. રાણીએ તેના ગળામાંથી ચિઠ્ઠી ખોલીને વાંચી. થોડા સમય પછી રાણીને રાજકુમારીના મહેલમાં બોલાવવામાં આવી. પુરુષના વેશમાં રાણી ચૌબાલાના મહેલમાં પહોંચી. આ પુરુષના વેશમાં ગયેલ રાણીને જોઈ અને ખબર નહીં કેમ રાજકુમારીનું મૂડ ઉતરી ગયું. તેને લાગવા માંડ્યું કે તે આ રાજકુમારને જીતી નહીં શકે. રમત શરૂ કરવા ચોસઠ વિછાવ્યું. રાજકુમારી રમતી વખતે બિલાડીના માથા પર દીપક રાખતી. બિલાડીને એવી રીતે શીખવવામાં આવ્યું હતું કે જ્યારે રાજકુમારીની હોડ કામ નથી આવી રહી, તેને ખબર પડી જતી કે તે હારી રહી છે, ત્યારે બિલાડીના માથું હલાવવાથી દીવાનો પ્રકાશ ડગમગાવા લાગતો હતો. આ દરમિયાન તે તેના પાસા બદલી નાખતી. રાણીએ તો આ વાત પહેલેથી જ સાંભળી લીધી હતી. બિલાડીનું ધ્યાન આકર્ષિત કરવા માટે રાણીએ એક ઉંદર છુપાવી રાખ્યો હતો અને તેને તેના કુર્તાની અંદર છુપાવી દીધો હતો. રમત ચાલુ થઈ. જ્યારે કુમારી હારવા લાગી ત્યારે કુમારીએ બિલાડીને ઈશારો કર્યો. રાણી પહેલેથી જ સજાગ હતી. આ પહેલા જ રાણીએ પોતાના કુર્તામાંથી ઉંદરને બહાર કાઢ્યો. બિલાડીની નજર હવે તેના શિકાર પર ટકેલી હતી. રાજકુમારીના હાવભાવની તેના પર કોઈ અસર ના થઈ. તેનું ધ્યાન ભટકી ગયું હતું.
રાજકુમારીની વારંવારની ચેતવણીઓ પછી પણ બિલ્લીના હાવભાવ ન બદલવાના કારણે રાજકુમારી કંઈ પણ સમજી ન શકી અને હારી ગઈ. આ સમાચાર તરત જ આખા નગરમાં ફેલાઈ ગયા. રાજકુમારીના લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ. રાણીએ કહ્યું કે શરત પૂરી થતાં જ લગ્ન થઈ ગયા. બાકીની વિધિ ઘરે ચાલીને થશે, ત્યાંથી જ લગ્ન ધામધૂમથી થશે. રાણીએ કહ્યું, બીજી એક મારી માગણી છે, અહીંથી જતા પહેલા એ જે તમામ લોકોને જેલમાં કેદ કરવામાં આવ્યા છે એ બધાને મુક્ત કરો, પણ પહેલા એકવાર મારી સમક્ષ બધાને હાજર કરો. તમામ કેદ કરેલ કેદીઓને રાણીની સમક્ષ લાવવામાં આવ્યા. દરેક કેદીઓનું નાક વીંધી અને કોરી પહેરાવવામાં આવી હતી. કોરી એટલે નાથ. દરેકના ગળામાં ચામડાનો પટ્ટો પહેરાવવામાં આવ્યો હતો. તમામ કેદીઓના નાકમાંથી નાથ કાઢી નાખવામાં આવી. તેમના બધાનું મુંડન કરાવ્યું, સારા વસ્ત્રો પહેરાવ્યા, સારું ભોજન કરાવ્યું અને દરેકને રજા આપી. રાજાએ રાજકુમારીનું સ્વાગત કર્યું અને ઘર તરફ પ્રયાણ કર્યું. બીજા દિવસે સવારે રાજકુમારી ચોબોલાને વિદાય અપાવી ને હાથી, ઘોડા, દાસી અને દહેજના સામાન સાથે રાણી તેના શહેર તરફ રવાના થઈ. રાણી અને રાજા ઘોડા પર બેસીને આગળ વધી રહ્યા હતા. ચોબોલાની પાલખી પાછળ પાછળ આવી રહી હતી. તે પોતાના નગરમાં પહોંચ્યા અને રાજકુમારી ચોબોલાના શહેરની બહાર નીકળી ગયા. જ્યારે રાજા પોતાના શહેરમાં પાછો આવ્યો ત્યારે તેણે જોયું કે રાણીના ઘરની નજીક દવાખાના, શાળા, અનાથાશ્રમ વગેરે જેવી ઘણી બધી ઇમારતો બાંધવામાં આવી છે. આ જોઈને રાજાને નવાઈ લાગી. રાજા વિચારવા લાગ્યો કે મેં રાણીને એક પણ પૈસો આપ્યો નથી, તો રાણીએ આ લાખોના ખર્ચે આ કેવી રીતે બનાવ્યું? તેની નજરમાં હજુ પણ પૈસાનું મહત્વ એટલું જ હતું. સાંજે તેણે રાણીને બોલાવીને કહ્યું કે રાણી, મને કહો, હવે તમે સમજી ગયા છો કે બુદ્ધિ મહાન કે પૈસા? રાણી કંઈ બોલી નહીં. ચૂપચાપ તેણે રાજાના નાકની નાથ અને અન્ય વસ્તુઓ જે રાજકુમારી ચોબાલાએ રાજાને કેદી બનાવી અને પહેરાવી હતી તે તમામ વસ્તુ રાજાની સામે મૂકી દીધી. રાજા આશ્ચર્યચકિત થઈ ગયો અને વિચારવા લાગ્યો કે રાણીને આ વસ્તુઓ ક્યાંથી મળી. તેના પછી રાણીએ કુમારી ચોબોલાને બોલાવવામાં આવી અને રાજાની સમક્ષ ઊભી કરવામાં આવી. હવે રાજાની આંખો ખુલી ગઈ. તે સમજી ગયો કે રાજકુમાર બીજું કોઈ નહીં પણ તેની બુદ્ધિશાળી પત્ની રાણી જ હતી. રાજાએ શરમ અનુભવીને માથું નીચે ઝુકાવી દીધું. પછી તેણે થોડીવાર વિચારીને કહ્યું, રાણી, અત્યાર સુધી હું મોટી ને ઊંડી ભૂલમાં હતો. તમે મારી આંખો ખોલી. અત્યાર સુધી હું પૈસાને જ સર્વસ્વ માનતો હતો, પણ આજે મને સમજાણું કે બુદ્ધિની સરખામણીમાં ધન કંઈ નથી. પછી શુભ મુહૂર્ત જોઈ અને કુમારી ચોબાલા અને રાજાના લગ્ન થયા. બંને રાણીઓ હળીમળી અને રહેવા લાગી. તો દર્શક મિત્રો, આ વાર્તા કહાનીથી એ શીખ મળે છે કે બુદ્ધિ, અકલ સામે ધનની કોઈ કિંમત નથી. હું આશા કરીશ કે આ વાર્તા કહાની તમને પસંદ આવી છે. પસંદ આવી હોય તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મળીશું બીજા વિડીયો મારફતે. ત્યાં સુધી આ તમામને મારા જય શ્રી કૃષ્ણ.